રિલીઝ કરવા મુદ્દે કઈ કહી રહ્યા છે સાંભળીએ. લશ્કરી મથકો પર બોમ્બમારો કરવાની કુચેષ્ટા કરવાના હતા એવા પાકિસ્તાની પ્લેનોનો પીછો ભારતીય હવાઈ દળના વિમાનો દ્વારા, ફાઇટર પ્લેનો દ્વારા કરવામાં આવ્યો. જે દરમિયાન અભિનંદનનું પ્લેન પાકિસ્તાનની સીમામાં અંદર સુધી ગયું અને ગમે તે કારણસર અભિનંદનને એમના પ્લેનમાંથી બહાર નીકળીને કૂદકો મારી અને નીચે ઉતરવું પડ્યું. એ પહેલાં એમણે સફળતાપૂર્વક પાકિસ્તાનના ફાઇટરોને ભારતની સરહદમાંથી બહાર ખદેડી મૂક્યા અને આપણા લશ્કરી મથકો પર જે હુમલો કરવાના બદ ઇરાદાથી પાકિસ્તાનીઓ આવ્યા હતા એમને ભાગી જવું પડ્યું. એવું સફળતાપૂર્વક વીરતાનું કામ કર્યા પછી કમનસીબે એ પાકિસ્તાનના કબજામાં આવેલા વિસ્તારમાં ઉતરાણ કર્યા અને પાકિસ્તાનીઓએ ત્યાં એમની ધરપકડ કરી અને ગઈકાલથી જ પાકિસ્તાન તરફથી ભારત ઉપર એવું દબાણ કરવામાં આવતું હતું. પહેલાં તો અફવાઓ ચલાવી કે તમારા 2 પ્લેન અમે તોડ્યા છે, 2 પાયલોટને અમે પકડ્યા છે, પણ પાછળથી પાકિસ્તાનની બધી અફવાઓ જૂઠાણા ખુલ્લા પડ્યા અને F-16 પાકિસ્તાનનું ફાઇટર ભારતીય સૈનિકોએ, પાયલોટોએ તોડી નાખ્યું. એનો ભંગાર પણ આજે સ્પષ્ટ રીતે મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે. આજ સવારથી પાકિસ્તાનના ઉપર આખી દુનિયાનું અને ભારત સરકારનું દબાણ હતું કે આ પાયલોટને ભારત હસ્તક તાત્કાલિક સુપ્રત કરવામાં આવે. પાકિસ્તાને આજ સવારે આનાકાની કરી. એના વિદેશ મંત્રી તરફથી એવું પણ નિવેદન કરવામાં આવ્યું કે જો ભારત આખા બનાવમાં હળવાશ કરવા માગતું હોય તો અમે કંઈક પાયલોટને છૂટા કરવા માટે વિચારીએ, છોડી મૂકવા માટે વિચારીએ. તરત જ ભારત સરકાર તરફથી નિવેદન આવ્યું કે ભારત કોઈ સોદાબાજી નહીં કરે અને તમારે ફરજિયાત રીતે અમારા પાયલોટને કોઈ પણ શરત વિના તાત્કાલિક છોડી દેવા જોઈએ અને અમારા પાયલોટને કોઈ પણ જાતની ઈજા થશે તો એનું કડક પરિણામ તમારે ભોગવવું પડશે અને ભારતની મક્કમતા કે કોઈ પણ શરત સ્વીકારવાની નથી અને અમારા પાયલોટને તમે મુક્ત કરો. એ દબાણ સામે, ભારતની મક્કમતા સામે અત્યારે પાકિસ્તાન ઝૂકી ગયું છે. મીડિયામાં જે અહેવાલ આવી રહ્યા છે જોતા ઇમરાન ખાને સંસદમાં જાહેર કરવું પડ્યું કે અમે અભિનંદનને આવતીકાલે વાઘા બોર્ડરથી ભારતને પરત કરીશું. એટલા ભારતના સૈન્યની જીત છે, ભારતની વિદેશ નીતિની જીત છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે મક્કમતા છે દેશના ગૌરવ અને સન્માન માટે, એની જીત છે. એટલે બધી જ રીતે જોતા કોઈ પણ જાતની તકલીફ સિવાય અભિનંદન આપણા વીર પાયલોટ આપણને આપણા દેશમાં આવતીકાલે પરત આવશે. એ ખૂબ આવકારદાયક અને અભિનંદનીય કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને પાયલટ અભિનંદનના પાત્ર અભિનંદન પણ છે કારણ કે એમણે વીરતાથી જે કામ કર્યું એના કારણે દેશના સૈન્યનું, હવાઈ દળનું ખૂબ ગૌરવ વધ્યું છે. બધાને હું અભિનંદન આપું છું.